ભારતીય નૌકાદળની 2 મહિલા અધિકારીઓએ કેપ હોર્ન પાર કરીને ઇતિહાસ રચ્યો છે. ભારતીય નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપા એ નાવિકે સાગર પરિક્રમા 2 અભિયાનના ત્રીજા તબક્કામાં ઇતિહાસ રચ્યો છે. ભારે વરસાદ અને ઊંચા સમુદ્રી મોજાઓનો સામનો કરીને તેમણે અમેરિકાના દક્ષિણ છેડે સ્થિત કેપ હોર્ન પાર કરીને આ પડકારજનક લક્ષ્ય પ્રાપ્ત કર્યું. બહાદુર મહિલા અધિકારીઓએ INSVS તારિણી પર સવાર થઈને દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડે કેપ હોર્ન પાર કર્યું હતું. તેમણે મુશળધાર વરસાદ, 40 નોટ એટલે કે લગભગ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને 5 મીટરથી વધુ ઊંચા મોજા વચ્ચે આ પડકારજનક યાત્રા પૂર્ણ કરી હતી. આ દરિયા કિનારાઓ બહાદુરીથી પાર કર્યા પછી અધિકારીઓએ હવે કેપ હોર્નર્સનું પ્રતિષ્ઠિત બિરુદ મેળવ્યું છે. આ હોદ્દો પરંપરાગત રીતે ખલાસીઓના એક ઉચ્ચ જૂથને આપવામાં આવે છે, જેમણે સઢ દ્વારા કેપ હોર્નની સફળતાપૂર્વક પરિક્રમા કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.